जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे सातम माटे 2 दिवस सुधी सारा रहे एवा मेथी बाजरीना वड़ा बनावीशुं। तो सातम माटे मेथी बाजरीना वड़ा बनावी रह्या छीए। तो वड़ा बनावा माटे आपणे 1 वाटकी जेटलो बाजरीनो लोट लीधो छे अने तेनाथी अर्धो आपणे घऊंनो लोट लीधो छे अने 2 चमची जेटलो चणानो लोट लीधो छे। અને હવે આ મેથીના પાન લીધા છે। મેથીના પાનને ધોઈ અને સમારી લીધા છે। કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું। લીલા મરચાં લીધેલા છે વાટેલા તે લઈ લઈશું। આદુ અને લસણ લીધા છે વાટેલા તે લઈ લઈશું। 1 ચમચી જેટલા સફેદ તલ લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। 1 चमची जेटली खांड लईशुं। थोड़ू आपणे लाल मरचुं पाउडर लईशुं अने अर्धी चमची जेटलुं धाणा जीरुं पाउडर लईशुं। अर्धी चमची जेटली हळदर लेवानी छे। 1 चमची जेटलुं खाटुं दહીં लईशुं। तो हवे बधी वस्तुने बराबर मिक्स करी लईशुं। दही लीधेलू है एटले आ वड़ा 2 दिवस सुधी सारा रहे छे। एटले सातम में बनावीने आपणे ठंडा खाई शकाय छे। एकदम सरस लागे छे। जो तमने मारी रेसिपीनो विडियो पसंद आवे तो चेनल ने सब्सक्राइब करीने बेल आइकन जरूरथी दबावजो, एटले रोज नवी नवी रेसिपीनो विडियो तमारा सुधी जल्दीथी पहोंची जाय। तो बधुं बराबर मिक्स करी लीधुं छे। हवे आपणे जरूर प्रमाणे थोड़ू थोड़ू पाणी लईशुं अने लोट बांधी लेवानो छे। वधारे पाणी नथी लेवानुं, जरूर पड़े एम आपणे पाणी लेता जईशुं। थोड़ू पाणी लईशुं हजी। बहु वधारे पाणीनी जरूर नथी पड़ती, केम के आपणे दહીં લીધેલું છે તો દહીંથી બાઇન્ડિંગ આવી જાય છે અને પછી थोड़ू पाणी जोईए छे। तो जोई शको छो एकदम सरस एवो लोट बांधी लीधो छे। तो वड़ा माटेनो लोट तैयार थई गयो छे। हवे आपणे वड़ा बनावी लईशुं। तो हवे आपणे तेलवाळो हाथ करी लईशुं अने थोड़ू मिश्रण आपणे हाथमां लई लईशुं અને આવી રીતે હથેળીની મદદથી થોડું થાપી લેવાનું છે। આવી રીતે થેપી લેવાનું છે। આવી રીતે વડું બનાવી લેવાનું છે। જોઈ શકો છો આવી રીતે આપણે વડું બનાવી લેવાનું છે। અને તલ લીધેલા છે तो आपणे उपरथी थोड़ा आवी रीते सफेद तल लई अने आवी रीते दबावी देवाना छे अने बीजी बाजू पण तल लई अने दबावी देवाना छे। तो आवी रीते आपणे वड़ा तैयार करी लईशुं। बीजुं वड़ुं पण बनावी लईए। मीडियम ठीक एवा राखवाना छे, बहु वधारे जाडा नथी राखवाना, नहीतर अंदरथी वड़ा काचा रही जाता होय छे। આવી રીતે વડા બનાવી લઈશું। જોઈ શકો છો તેની થિકનેસ આટલી રાખવાની છે, બહુ વધારે જાડા નથી રાખવાના। હવે આપણે તલ લગાવી દઈશું આવી રીતે। તો આવી રીતે આપણે બધા વડા બનાવી લઈશું। તો આપણે બધા વડા બનાવી લીધા છે। હવે આપણે વડાને તળી લઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે વડાને તળી લઈશું। આવી રીતે વડાને તળી લેવાના છે। તલ લીધેલા છે એટલે તલ ફૂટે એટલે થોડો ઉડતા હોય છે, એટલે થોડું ધ્યાન રાખવાનું। ફેરવી લઈશું વડાને। ધીમા ગેસે જ વડાને શેકી લેવાના છે, બહુ ગેસ વધારે ફાસ્ટ નથી રાખવાનો। તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી લેવાનો છે।
2 થી 3 મિનિટમાં જ વડા સરસ એવા તળાઈ જાય છે. બીજી વાર ફેરવી લઈશું વડાને. જોઈ શકો છો એકદમ સરસ એવા વડા તળાઈ ગયા છે. એકદમ સરસ એવો કલર આવી ગયો છે. આપણે વડાને લઈ લઈશું. તો આવી રીતે આપણે બીજા વડાને પણ તળી લઈશું. તો ફેરવી લઈશું બીજી વારના વડાને પણ. બીજી વારના વડા પણ સરસ એવા તળાઈ ગયા છે. આપણે લઈ લઈશું તેને પણ. તો આપણે વડાને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા વડા બનીને તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા વડા બનીને તૈયાર થયા છે. અને આ વડા 2 દિવસ સુધી સારા રહે છે, બિલકુલ ખરાબ નથી થતા. તો તમે પણ આવા વડા સાતમમાં ઘરે જરૂરથી બનાવજો. આ વડા 2 દિવસ સુધી સારા રહે છે, એવા ને એવા રહેશે, બિલકુલ ખરાબ નથી થતા અને ઘરમાં બધાને જ પસંદ આવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મેથી બાજરીના વડા કેવા બન્યા છે.